શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે જાણીશું ફાગણ માસના અષ્ટમી તિથિથી લઈને પૂર્ણિમા સુધીના 8 દિવસના હોળાષ્ટક કહેવાય છે. તે ક્યારે છે? આ હોળાષ્ટકમાં શું કરવું, શું ન કરવું, શું મહિમા છે હોળાષ્ટકનો, તે વિશે જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરજો. ફાગણ સુદ અષ્ટમીથી પૂર્ણિમા સુધી હોળાષ્ટક મનાવાય છે. હોળાષ્ટક એટલે કમૂરતા. કમૂરતા એટલે કે કોઈ પણ માંગલિક કે શુભ કાર્ય વર્જિત મનાય છે. ગ્રહોની ચાલ પણ શુભ હોતી નથી અને જે કોઈ પણ કાર્ય કરી તેમાં સફળતા પણ પ્રાપ્ત થતી નથી. માટે આ હોળાષ્ટક દરમિયાન ગ્રહોનો સ્વભાવ ઉગ્ર હોય છે. શુભ કાર્ય કરવાથી લાભની પ્રાપ્તિ થતી નથી. હોળાષ્ટક દરમિયાન શુભ કાર્ય વર્જિત કરવું. હોળાષ્ટક તારીખ 24 ફેબ્રુઆરી 2026 મંગળવારના દિવસે શરૂ થાય છે. તે હોળાષ્ટક 4 માર્ચ 2026 બુધવારના દિવસે સમાપ્ત થાય છે. તારીખ 3 માર્ચ 2026 મંગળવારના દિવસે હોલિકા દહન થાય છે. ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું છે. આ ચંદ્રગ્રહણ 3 માર્ચ 2026 બપોરે 3:20 પ્રારંભ થાય છે અને મોક્ષ સાંજે 6:47. આમ આ ચંદ્રગ્રહણની અવધિ 3 કલાક 27 રહેશે અને સૂતકકાળ સવારે 6:20 પ્રારંભ થશે. ચંદ્રગ્રહણ દરમિયાન જે કંઈ પણ મંત્ર જાપ કરીએ તે એક મંત્ર જપનું 1000 ગણું ફળ પ્રાપ્ત થાય છે. ચંદ્રગ્રહણ પૂર્ણ થાય ત્યાર પછી દાન પુણ્ય કરવું જોઈએ. હોળાષ્ટકનો સંબંધ ભક્ત પ્રહલાદની કથા સાથે જોડાયેલ છે. માનવામાં આવે છે કે હિરણ્યકશ્યપે આ 8 દિવસો દરમિયાન પ્રહલાદને અનેક પ્રકારની યાતનાઓ આપી હતી, પરંતુ પ્રહલાદની અતૂટ વિષ્ણુ ભક્તિએ તેમને દરેક સંકટોમાંથી ઉગાર્યા હતા. તેથી જ આ દિવસોમાં કરવામાં આવેલી ભક્તિ જીવનના તમામ અવરોધોને દૂર કરવાની શક્તિ ધરાવે છે. હવે આપણે જાણી લઈએ હોળાષ્ટક દરમિયાન શું કરવું, શું ન કરવું. હોળાષ્ટક દરમિયાન લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ, કોઈ નવું વાહન ખરીદવું કે કોઈ નવો રોજગાર આરંભ કરવો તે શુભ મનાતો નથી. આ સમય દરમિયાન ભજન, જપ, વૈદિક અનુષ્ઠાન આદિ કરવું શુભ મનાય છે. હોળાષ્ટક દરમિયાન પૂજા પાઠ, જપ, તપ મહત્વપૂર્ણ મનાય છે. આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુ કે કુળદેવતાની પૂજા કરવી શુભ મનાય છે. આમ હોળાષ્ટકના સ્વામી કે દેવતા ભગવાન વિષ્ણુ અને મહાદેવ છે. આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુ કે મહાદેવની પૂજા ઉપાસના કરવાથી લાભ પ્રાપ્ત થાય છે.